Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે ગોળીય કેપેસિટરની વાત કરેલી હતી. તો સૌથી પહેલા તો ગોળીય કેપેસિટરને થોડું યાદ કરી લઈએ અને એના પછી આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. ગોળીય કેપેસિટર માટે કેપેસિટન્સ નું સૂત્ર હતું C = 4 pi epsilon 0r. આની સાથે સાથે કેપેસિટન્સ ગોળીય કેપેસિટર માટે કેપેસિટન્સ નું મૂલ્ય ખૂબ જ ઊંચું હતું અને એની કમ્પેરમાં ત્રિજ્યા ખૂબ જ વધારે હતી. જો આની પાછળનું આપણે કારણ વિચારીએ તો એની પાછળનું કારણ એ હતું કે વિદ્યુત ઊર્જા કે જે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે એ બધે જ અનંત અંતર સુધી વિસ્તરેલી છે. આનો મતલબ કે જો આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવવું હોય, જો આપણે આ પ્રોબ્લેમને સોલ્વ કરવો હોય કે જેની અંદર ગોળીય કેપેસિટરમાં કેપેસિટન્સ બહુ ઓછું હતું, એ કેપેસિટન્સને આપણે વધારવું છે. મતલબ એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ એની અંદર સંગ્રહ પામતો વિદ્યુત ભારનો જથ્થો વધારવો છે. અને જો આ વિદ્યુત ભારનો જથ્થો વધારવો હોય તો એ કેવી રીતે વધારી શકાય, હવે આપણે તેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. હવે એના માટે ગોળીય કેપેસિટરની રચના ફેલ ગઈ છે, મતલબ એની અંદર કેટલાક પ્રોબ્લેમો નડે છે, જે પ્રોબ્લેમ આપણે ગયા લેક્ચરમાં જોયેલા હતા. હવે આજે શરૂઆત કરીએ કે એ જે પ્રોબ્લેમ્સ હતા એ પ્રોબ્લેમ્સનો શું સુધારો કરી શકાય, એમાં શું ચેન્જ કરી શકાય. તો એના માટે હવે આપણે એક નવો બીજું કેપેસિટરનો બીજો પ્રકાર ભણીશું અને એ છે સમાંતર પ્લેટ કેપેસિટર. તો કેપેસિટરનો બીજો પ્રકાર આવશે સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર એ શું થાય? એનું કેપેસિટન્સ વધારે છે તો શા માટે વધારે છે? સમાંતર કેપેસિટર પ્લેટની સમાંતર પ્લેટ કેપેસિટરની જરૂરિયાત શા માટે પડી? તો આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલા જે ગોળીય કેપેસિટર અસ્તિત્વમાં હતું, આ ગોળીય કેપેસિટરનું કેપેસિટન્સ ખૂબ જ ઓછું હતું. આ જે ખૂબ જ ઓછું કેપેસિટન્સ છે, તો હવે એ કેપેસિટન્સનું વધારવા માટે શું કરવું પડે? તો ગોળીય કેપેસિટન્સમાં જે ગોળો હતો એનું વિદ્યુત ક્ષેત્ર અનંત અંતર સુધી બધી જ દિશામાં વિસ્તરાયેલું હતું. જો આ ઊર્જાને આપણે ભેગી કરી દઈએ, મતલબ જો ઊર્જાને એક એરિયા દ્વારા, એક ક્ષેત્ર દ્વારા સીમિત કરી દેવામાં આવે તો આ કેપેસિટન્સ વધી જાય. અને આ વધારવા માટે, આ હેતુ સિદ્ધ કરવા માટે સમાંતર પ્લેટ કેપેસિટરનો ઉપયોગ થાય છે. નામ જ છે સમાંતર પ્લેટ કેપેસિટર, મતલબ એવું કેપેસિટર કે જેની બે પ્લેટ એકબીજાને સમાંતર આવેલી હોય. ક્લિયર છે? એવું કેપેસિટર કે જેની બે પ્લેટ એકબીજાને સમાંતર આવેલી હોય, તો આવા કેપેસિટરને સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા શરૂઆત કરીએ એક ખૂબ જ સરળ એવી આકૃતિથી. દાખલા તરીકે આ એક પ્લેટ છે જેના ઉપરનો વિદ્યુત ભાર +Q1 છે, ક્ષેત્રફળ A1 છે, વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. હવે આ પ્લેટ સાથે
પ્લેટની બાજુમાં જો એક બીજી પ્લેટ મૂકવામાં આવે, જે પ્લેટ આ પ્લેટને સમાંતર છે, તો તેના ઉપરનો વિદ્યુત ભાર, માની લઈએ કે એ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે, એના ઉપરનો વિદ્યુત ભાર છે -q2, એનું ક્ષેત્રફળ છે A2, અને બંને પ્લેટ વચ્ચેનું અંતર એ આપણે લઈ લઈએ છીએ d જેટલું. તો અત્યાર સુધીમાં સમાંતર પ્લેટ કેપેસિટરની જો રચના જોવી હોય તો સમાંતર પ્લેટ કેપેસિટરની રચના માટે એક વાત આપણે એ ઓલરેડી વ્યાખ્યાયિત કરી દીધી છે કે ક્ષેત્રની જે પ્લેટ છે એ પ્લેટ એકબીજાને સમાંતર હોવી જોઈએ. બીજી વાત કે અહીંયા બંને પ્લેટનું જે ક્ષેત્રફળ છે એ બંને પ્લેટનું ક્ષેત્રફળ સમાન હોવું જોઈએ. આનો મતલબ A1 A2. ત્યારબાદ બંને પ્લેટ વચ્ચેનું જે અંતર છે, અંતર d એ ખૂબ જ નાનું હોવું જોઈએ. અને જ્યારે આપણે ફિઝિક્સની ભાષામાં ખૂબ જ નાનું કહીએ છીએ એનો મતલબ એ કંઈક કમ્પેરેટિવલી નાનું હોવું જોઈએ. તો કમ્પેરેટિવલી નાનું આનો મતલબ શું? તો અહીંયા આપણે લખશું કે d is very very less than a હોવું જોઈએ. એટલે d નું જે મૂલ્ય છે, મતલબ બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ અંતર ક્ષેત્રફળની સરખામણીમાં ખૂબ જ નાનું હોવું જોઈએ. અચ્છા, હવે યાદ કરો, જે ગોળીય કેપેસિટરની આપણે વાત કરેલી હતી, એ ગોળીય કેપેસિટરની અંદર આપણે જે ચર્ચા કરેલી હતી એ ચર્ચામાં આપણે કીધું હતું કે તેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અનંત અંતર સુધી વિસ્તરાયેલું છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવી રીતનું હશે? તો ધન પ્લેટમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, જ્યારે ઋણ પ્લેટમાં ક્ષેત્ર રેખાઓ અંદર તરફ પ્રવેશે છે. તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર બંનેનું એક સીમિત વિસ્તારમાં છે. આનો મતલબ કે અહીંયા જે ઊર્જા છે એ વિદ્યુત ક્ષેત્ર એક લિમિટેડ વિસ્તારમાં, ઓછા વિસ્તારમાં હોવાથી વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ ઓછા વિસ્તારમાં હોવાથી કેપેસિટન્સનું મૂલ્ય ખૂબ જ વધારે હોય. તો આ જે પેલા પ્રોબ્લેમની આપણે વાત કરતા હતા, આ આપણે તેનું સોલ્યુશન મેળવ્યું કે ખૂબ જ ઓછા વિસ્તારમાં હોવાથી કેપેસિટન્સનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. હવે વાત કરીએ કે આ કેપેસિટર ઉપર જો Q જેટલો વિદ્યુત ભાર હોય અને તેની બે પ્લેટ વચ્ચે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો તેનું કેપેસિટન્સ કેટલું થાય? આ કેપેસિટન્સ સમજવા માટે ફરીથી એક વખત બીજી વાત અહીંયા તમને રિપીટ કરું છું કે જ્યારે કેપેસિટરનું કેપેસિટન્સની જો વાત આવે તો આપણે એના ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો પડશે. ચલો અહીંયા આપણે જોઈએ કે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુત ભાર કેવી રીતે આવે છે. માની લઈએ કે આ કેપેસિટરની બે પ્લેટ છે, એ બંને પ્લેટને એક બેટરી સાથે જોડેલી છે, મતલબ કેપેસિટરને બેટરી સાથે જોડેલું છે. જ્યારે t બરાબર 0 સમયની વાત કરીએ તો t બરાબર 0 સમયે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? 0 જેટલો. હવે જ્યારે આ કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવે છે તો આ છેડો ધન સ્થિતિમાને છે, આ છેડો ઋણ સ્થિતિમાને છે, મતલબ અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારમાંથી છૂટો પડે અને આ બાજુથી ઇલેક્ટ્રોન ધન ધ્રુવ તરફ આવે. અથવા જો રૈવાજિક પ્રવાહની વાત કરીએ
તો રિવાજીક પ્રવાહ ધન પ્લેટમાંથી બહાર નીકળે ધન વિદ્યુતભાર અને ઋણ ધ્રુવ તરફ ધન વિદ્યુતભાર અંદર પ્રવેશે છે. આનો મતલબ કે આ જે પ્લેટ છે ધન વિદ્યુતભાર સાથેની પ્લેટ, એના ઉપર કયો વિદ્યુતભાર આવશે? ધન. અને સામેની પ્લેટ ઉપર કયો વિદ્યુતભાર આવશે? ઋણ વિદ્યુતભાર આવે. આ જ વાતને જો ખરેખર સમજવી હોય તો આપણે ઇલેક્ટ્રોનની ગતિ દ્વારા સમજી શકીએ. દાખલા તરીકે અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળે છે, તો અહીંયાથી જે ઇલેક્ટ્રોન નીકળે છે એ ઇલેક્ટ્રોન આ પ્લેટ ઉપર જાય છે, એટલે આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર આવ્યો. જ્યારે બીજો ઇલેક્ટ્રોન ધન પ્લેટમાંથી નીકળી અને બેટરીમાં જાય છે, અને એના પરિણામે બીજી પ્લેટ ઉપર કયો વિદ્યુતભાર આવે છે? ધન વિદ્યુતભાર આવે છે. આમ થતા થતા પહેલી પ્લેટ મતલબ ડાબી બાજુની જે પ્લેટ છે એના ઉપર ઋણ વિદ્યુતભાર અને જમણી બાજુની જે પ્લેટ છે એના ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થતો જાય છે. અને આના પરિણામે કેપેસિટરની બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે અને કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર જમા થાય છે. ચલો, ક્લિયર છે આ વાત? તો હવે આપણે વાત કરીએ કે જો કેપેસિટરનું કેપેસિટન્સ જોઈતું હોય તો એ કેવી રીતે શોધી શકાય. તો હવે આપણે ચર્ચા કરશું સમાંતર પ્લેટ કેપેસિટરમાં સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. તો જો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શોધવું હોય તો એના માટે આપણે શરૂઆત કરશું. આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર છે જે આપણે આગળના લેક્ચરની અંદર મેળવેલું હતું, અને સૂત્ર હતું C = Q/V. આનો મતલબ કે જો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધી લઈએ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપરથી કેપેસિટન્સનું સૂત્ર મળશે. અને આ સૂત્ર મેળવવા માટે અહીંયા હું ફરીથી એક વખત ઉપરની આકૃતિમાં જાઉં છું. તો બંનેનો વિદ્યુતભાર હવે સરખો છે. માની લે કે વિદ્યુતભાર ઘનતા તો અહીંયા પણ સિગ્મા હશે અને બીજી પ્લેટ ઉપર પણ વિદ્યુતભાર ઘનતા કેટલી હશે? સિગ્મા. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આવશે σ/2ε0 અને બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર પણ આવશે σ/2ε0. ચલો, ક્લિયર છે? તો હવે અહીંયા હું સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર લખું છું. તો E+ અને E- ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E+, તો E+ બરાબર σ/2ε0 અને ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર E- σ/2ε0 લખાય. અહીંયા આકૃતિ ઉપરથી બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. જો બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર આવશે E+ + E- જેટલું, મતલબ E σ/ε0 થાય. હવે જો E σ/ε0 હોય તો અહીંયા આપણે ફરીથી લખશું E = સિગ્મા એટલે આવશે Q/A, મતલબ E Q/ε0A. જો વિદ્યુત ક્ષેત્ર મળી જાય તો હવે આપણે જોઈએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે આપણે ફરીથી સૂત્ર લખશું, જે સૂત્ર આપણે ભણી ગયા છીએ dV = E.dr. dV = E.dr. હવે જો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V જેટલો હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર જો T જેટલું હોય તો અહીંયા સૂત્ર શું આવશે? V = E × D. તો ફરીથી આપણે E ની કિંમત મૂકશું એટલે આવશે Q/ε0A × D, મતલબ V મળશે QD/ε0A. ચલો, ક્લિયર છે આટલું?
આના ઉપરથી હવે આપણે v ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ તો અહીંયા લખશું સમીકરણ નંબર 1 પરથી c q v मतलब q डिवाइड बाय qd बाय एप्सिलॉन 0a q q બંનેમાંથી કેન્સલ થઈ જશે તો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ નું સૂત્ર મળશે c एप्सिलॉन 0a बाय d सूत्र મળશે c एप्सिलॉन 0a बाय d चलो क्लियर છે આટલું c एप्सिलॉन 0a बाय d આ સૂત્ર યાદ રાખવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આગળના દાખલાઓ માટે પણ સૂત્ર છે c एप्सिलॉन 0a बाय d ક્લિયર છે चलो तो હવે આના ઉપરથી ફરીથી એક બે નાના ક્વેશ્ચન જોઈ લઈએ લખવાનું બાકી હોય તો લખી લેજો 1 2 3 चलो ચાલો ઓકે અહીંયા હું લખું છું ફરીથી હવે 2 મિનિટ માટે માની લઈએ કે જો આપણને એવું કીધેલું હોય अच्छा અહીંયા જે આપણે કેપેસિટન્સ નું સૂત્ર જે લખેલું છે કેપેસિટન્સ નું સૂત્ર શું હતું તો કેપેસિટન્સ નું સૂત્ર મળ્યું C एप्सिलॉन 0a by d C एप्सिलॉन 0a by d मतलब કેપેસિટન્સ જે છે એ પહેલું તો એપ્સિલોન 0 એનો મતલબ શું થાય કે બે પ્લેટ વચ્ચેનું માધ્યમ એના ઉપર આધાર રાખે છે બીજું કેપેસિટરની પ્લેટના ક્ષેત્રફળ પર પણ આધાર રાખે છે અને બે પ્લેટ વચ્ચેના અંતર પર પણ આધાર રાખે છે પરંતુ કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર આધાર રાખતું નથી ક્લિયર છે હવે 2 મિનિટ માટે આ જ સૂત્રનો થોડોક એવો ઉપયોગ કરીએ દાખલા તરીકે ચલો આટલું હું જવા દઉં છું આપણી પાસે સૂત્ર છે C एप्सिलॉन 0a by d સૂત્ર શું છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C एप्सिलॉन 0a by d ચલો એના ઉપરથી બે ખૂબ જ નાના હળવા એવા ક્વેશ્ચન લઈ લઈએ જો કોઈ કેપેસિટરમાં પ્લેટની લંબાઈ L અને પહોળાઈ B હોય તો એનું કેપેસિટન્સનું સૂત્ર શું થાય તો કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શું છે C एप्सिलॉन 0a by d તો અહીંયા પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થશે L * B જેટલું તો અહીંયા લખાય C एप्सिलॉन 0lb by d ક્લિયર છે માની લે કે તમને કેપેસિટરની પ્લેટ જે છે લંબચોરસ આપેલી નથી પરંતુ તમને એવું કીધું છે કે કેપેસિટરની જે બે પ્લેટ છે સમાંતર પ્લેટ કેપેસિટરમાં વર્તુળાકાર પ્લેટ લીધેલી છે અને એની ત્રિજ્યા જો કેપિટલ R હોય તો કેપેસિટન્સનું સૂત્ર મેળવો તો આ સૂત્ર કેવી રીતે મળશે તો એ સૂત્ર આપણે લખશું C સૂત્ર છે એપ્સિલોન 0a by d અથવા ક્ષેત્રફળ કેટલું આવશે pi r² by d તો કેપેસિટન્સ આવશે એપ્સિલોન 0 pi r² by d ક્લિયર છે તો આ વાત થઈ સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સની मतलब समांतर प्लेट कैपेसिटर નું કેપેસિટન્સ કેવી રીતે મળે હવે આના પછીની વાત આવશે સમાંતર પ્લેટ કેપેસિટર માં સંગ્રહિત વિદ્યુત ઊર્જા અને ત્યારબાદ ફરીથી કંઈક નવા ટોપિક સાથે આપણે નેક્સ્ટ લેક્ચર શરૂ કરશું તો ખૂબ જ ઝડપથી
આવતા લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.